जय 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 नमोस्तु 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 नमो रहन्तां नमो सिद्धां नमो ऐर्यां नमो बुद्ध्यायां नमो लोये सहसां नमः स्वमय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरिक्षे तीन भुवन में सार्वत्र विज्ञानता शिव स्वरूप शिवकारणम त्रियोग समारे। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના સુંદર વચનામૃતોનું એક સંકલન છે. રેગ્યુલર આપણે 10 બોલનો પહેલા પાઠ કરીએ છીએ. પાઠ કરીશું 10 બોલનો. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં પેજ નંબર 129 509 બોલ નંબર છે 509. શું કહે છે? સુંદર બોલ છે. મહારાજ સાહેબે દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે. કેટલું સરસ વાક્ય છે ને. મહારાજ સાહેબે દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે તે શું ઓછી મહત્વની વાત છે? આ કાળમાં જ્યાં આવી વાત સાંભળવા મળતી નથી ત્યાં ધોધમાર વર્ષા કરી દીધી છે. કેટલી સરસ લાઈનો છે કે પહેલી તો એ કહી દે ને, મહારાજ સાહેબે પૂજ્ય ગુરુદેવ શ્રી દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે. એક તો પંચમ કાળ કે જ્યાં તીર્થંકર ભગવાન ગણધર દેવ વગેરેના યોગ ન હોય, એમના દર્શન ન થાય. ગુરુદેવ શ્રી કહ્યું ને સ્વયં, અમે વખાના મારે અહીં આવી ગયા છીએ. ક્યાં હતા ને ક્યાં આવી પડ્યા. ગરીબ દેશ, ગુરુદેવ એમ કહ્યું, ગરીબ દેશ. ગરીબ દેશ કેમ? અહીંયા ભગવાનની દિવ્ય ધ્વનિ નથી સાંભળવા મળતી. ગણધર દેવ જે અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગની રચના કરવા વાળા, દ્વાદશાંગના પાઠી, એવા ગણધર દેવના દર્શન નથી. ગરીબ દેશમાં, ગરીબ ગામમાં ને ગરીબ ઘરમાં અમારો જન્મ થઈ ગયો. ગરીબનો અર્થ પૈસાના દ્રષ્ટિકોણથી નહીં, પણ અમે જે ગામમાં હતા ને જે ઘરમાં હતા ત્યાં હું ભગવાન છું ને પર્યાયમાં ભગવાન બની શકું એ વાત ત્યાં નહોતી. એનું નામ ગરીબપણું છે, એનું નામ ગરીબાઈ છે. એ ગુરુદેવ શ્રી વારંવાર કહેતા કે ભાગ્યશાળી હોય એના કાને વાત પડે.
પણ એમને એમના માટે તો બરાબર છે કે ભગવાનની વાણી સાંભળવાનો યોગ છૂટી અને આવા પંચમ કાળમાં, અને એ પણ હુંડા અવસર્પિણી નિકૃષ્ટ પંચમ કાળમાં, હુંડા અવસર્પિણી કાળમાં. અને અવસર્પિણી તો ખરો, પણ આવા કેટલાય કલ્પકાળ પછી આવો એક કલ્પકાળ આવતો હોય છે. 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ કહ્યું ને, કેટલાય કલ્પકાળ નીકળી જાય, કેટલીય 24 નીકળી જાય પછી આવો એક કાળ આવતો હોય છે કે બાકીના અવસર્પિણી કરતા આની અંદર વધારે પ્રકારના અસાતાના ઉદય જોવામાં આવે છે, વિષમ સ્થિતિ જોવામાં આવે છે, જેની અંદર આપણે જોઈએ પણ છે ને, કહીએ છીએ ને હુંડા અવસર્પિણી કાળ, ચોથા કાળની અંદર કેટલાક તીર્થંકર અયોધ્યાની જગ્યાએ બીજે જન્મ્યા, શિખરજીની જગ્યાએ અલગથી મોક્ષે ગયા, એ સિવાય ચક્રવર્તીનું માન ભંગ, તીર્થંકરને પુત્રીનું હોવું. તો એ કહે છે કે આ બધું અવસર્પિણી ને એમાં હુંડા અવસર્પિણી ને એમાં પંચમ કાળ, આવા નિકૃષ્ટ કાળની અંદર જે લખ્યું છે ને, આ દુષ્કાળની વાત કરીએ છીએ આપણે, દુષ્કાળની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રીએ સુકાળ કરી દીધો, સુકાળ કરી દીધો, ભગવાનના વિરહ ભૂલાવી દીધા. ભગવાનની વાણીમાં જે હું પરમાત્મા છું એમ નક્કી કર, એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ આબાળ ગોપાળ બધાને સરળતાથી ખ્યાલમાં આવે એવી સિદ્ધાંતો, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય, અનેકાંશ્યાદવાદ, ચારે અનુયોગના સમન્વય પૂર્વકનું એમનું જીવન, એ બધાને ખૂબ જ સ્પર્શ કરી ગયું, ખૂબ સ્પર્શ કરી ગયું. અને એવી ધોધમાર વર્ષા કરી, અમી છાંટણા નહીં, એવી ધોધમાર વર્ષા કરી કે જેમ કહેવાય ને કે આ ચોમાસામાં જે વરસાદ પડે કે ભાઈ અમદાવાદમાં પડ્યું પણ વડોદરામાં તો નથી પડ્યો બિલકુલ વરસાદ. અમદાવાદમાં પણ એમ કે અમદાવાદમાં એક બાજુ પડે, વસ્ત્રાપુર સાઈડમાં પડે, પણ મણિનગર બાજુ વરસાદ બિલકુલ નથી. પણ આ ગુરુદેવ શ્રીનો જે વરસાદ વરસ્યો ને આખા ભારત દેશમાં, આખા ભારત દેશની અંદર આ તત્વની, ભગવાન આત્માની ધોધમાર વર્ષા કરી. જેમ દુકાળમાં સુકાળ શબ્દ બહુ મહત્વનો છે. બહુ ટાઈમ પહેલા એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું હતું, જેમ રણ હોય, રણ, ડેઝર્ટ, તો રણ એની અંદર તમને ઝાડ જોવા ના મળે, વૃક્ષ જોવા ના મળે રણની અંદર, કદાચ જોવા મળે પણ બાબળના કાંટા ક્યાંક મળી જાય. જેમ વનની અંદર હરિયાળી હોય, ગ્રીનરી હોય, એવું રણમાં ના હોય. રણ તો રણ જ કહેવાય ને. હવે રણની અંદર વૃક્ષની જગ્યાએ તમને કલ્પવૃક્ષ મળી જાય. વૃક્ષ નહીં, ઝાડ નહીં, પણ કલ્પતરુ મળી જાય, કલ્પવૃક્ષ મળી જાય. રણમાં કલ્પવૃક્ષ મળી જાય તો આપણે સમજી શકીએ છીએ ને કે કેટલો મહાન પુણ્યનો ઉદય હશે એ વ્યક્તિને કે રણમાં એક ઝાડ માટે અમે તલસતા હતા, ઝાડની જગ્યાએ અમને કલ્પતરુ મળી ગયું, કલ્પવૃક્ષ મળી ગયું ને, તો નથી કહેતા કે ભાઈ हमारा तो भाग्य खुली गया, हमारा तो भाग्य खुली गया. हिंदी में હતું એક વાક્ય, रेगिस्तान में कल्प वृक्ष समान गुरुदेव श्री हमें मिल गए. એવી છે દુકાળમાં સુકાળ. ક્યાં વાત હતી? થોડાક વર્ષો પહેલા આગળ જઈને જરા જોવામાં આવે તો કેવી હતી ધર્મના, બીજા પાપના ક્ષેત્રની વાત તો છોડો, ધર્મના ક્ષેત્રની અંદર પણ, ધર્માયતનોની અંદર પણ ધર્મના નામે શું થતું હતું એ આપણે બરાબર ખ્યાલ છે ને. શું થતું હતું ધર્મના નામે?
એટલે પંક્તિ છે ને એક, એવા એ કલિકાલમાં જગતના કઈ પુણ્ય બાકી હતા, જિજ્ઞાસુ હૃદયો હતા તલસતા, સદવસ્તુને ભેટવા. એવા કંઈક પ્રભાવથી ભરતમાં ઓ કાન તૂતરે, અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતુ કરે. અંધારે ડૂબતા અખંડ સતને. અખંડ સત જે વાસ્તવિક જે સત્ય ધર્મનું સ્વરૂપ છે ને એ પ્રાયઃ લુપ્ત થવાની તૈયારી હતી. અંધારી ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતુ કરે. જેમ નથી કહેતા કે દીપક બુઝાવવાની તૈયારી હોય, જેમ નથી કહેતા એટલે આપણે પ્રયોગ કરતા હતા ને, આમ ઉપર ઢાંકવામાં આવે તો દીપક બુઝાઈ જાય, પણ એ બુઝાવવાની તૈયારી હોય ને આમ ખોલી નાખવામાં આવે ને તો પ્રાણવાયુ એને મળે ને, પ્રાણવાયુ આપણે ભણતા હતા. ઓક્સિજન આમ ખોલ્યું, આમ બંધ કરતા હતા ને આમ થતો, એકદમ સેજ ખોલી નાખે તો પાછું ચાલુ રહ્યું. એમ આ ધર્મ બુઝાવવાની તૈયારીમાં હતો ને, બસ આ પૂજ્ય ગુરુદેવશ્રી એક ઓક્સિજનના રૂપમાં, પ્રાણવાયુના રૂપમાં આ ધર્મના ક્ષેત્રની અંદર પ્રાણોનો સાચા અર્થમાં સંચાર કરી દીધો. આપે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, અને એ પણ જે કહેવાય આગમનો આધાર, સ્વાનુભવ, પૂર્વના સંસ્કાર, ચારેય અનુયોગનું સમન્વય, આપનું અદ્ભુત વ્યક્તિત્વ, કર્તૃત્વ, જીવન. સૌરાષ્ટ્રમાં જોવામાં આવે તો આજે દુકાળમાં સુકાળની વાત છે ને, બહારમાં થોડી વ્યવહારની પણ નજર નાખીએ. સૌરાષ્ટ્રમાં જે કઈ મુખ્ય રૂપથી એકાદ મંદિર પણ ભાગ્ય ક્યાંક હશે દિગંબરોના, એની જગ્યાએ ઠેર ઠેર કેટલા જિનાયતનજીન મંદિર થઈ ગયા ને, કેટલા પંચકણેલ પ્રતિષ્ઠાઓ દેશભરમાં બીજે પણ કેટલી જગ્યાએ આ તત્વની વાતનો જોરશોરથી ડંકો વગાડ્યો. અને જેમ મેં વાત કરીને એટલા માટે ગુરુદેવશ્રીએ ભારત વર્ષની અંદર આખા દેશમાં પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ, ખૂણે ખાંચરે એવી ધર્મની પ્રભાવના કરી. ધોધમાર વર્ષા તો ખરી, બધે વરસાદ કર્યો, અને એ પણ ધોધમાર વરસાદ, ધોધમાર ધર્મની વર્ષા કરી. ગુરુદેવશ્રી સ્વયં ઘણીવાર ઉત્સાહમાં કહેતા હતા, આ તો ભાઈ ધર્મના ધોરિયા વહે છે, પીતા આવડે તો પી. ધર્મના ધોરિયા વહે છે, પીતા આવડે તો પી તું. સુગુરા હોય સો ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા. એક ભગવાન આત્મા, બસ એ શબ્દ બોલશે ને સ્વાનુભૂતિ દર્શનમાં. ગુરુદેવશ્રી એક શબ્દની અંદર આખું બ્રહ્માંડ ખડું કરતા હતા. આપણે રોજ એક બોલ બોલીએ છીએ, પૂજ્ય ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. પહેલી વાર પણ માણસ સાંભળવા માટે આવે, યાત્રા વગેરેમાં નીકળ્યા હોય પાલીતાણા ગિરનાર, કે ચલો જરાક સોનગઢ જોતા તો જઈએ. સોનગઢના સંત શું કહે છે? આ કુંભાર ઘડો બનાવે નહીં, બાઈ રોટલી બનાવે નહીં, પેટ્રોલથી મોટર ચાલે નહીં. બસ ખાલી ગુરુદેવશ્રીને પાટ ઉપર બેઠેલા જોયા ને એમની મુદ્રાને જોઈને પણ, શાંત મુદ્રાને જોઈને પણ એમ થાય કે આ કોઈ મહાપુરુષ છે. અને 1 કલાકનું પ્રવચન જ્યાં સાંભળે ને, તો જેમ ના કે જાદુ, એ ચૈતન્યની વાણીનો એવો જાદુ. વાણી ચિન્મૂર્તિ તારી પુરે અનુભવના, સૂક્ષ્મ ભાવે ભરેલી. એમની પાસે કોઈ જાદુઈ લાકડી નહોતી, જેમ પેલા જાદુગર લોકો આમ કરે અને હિપ્નોટાઇઝ હોય, એવી કોઈ જાદુઈ લાકડી નહોતી. પણ ચૈતન્યનો એવો જાદુ હતો ભગવાન આત્માનો, કે બધાને અંદરમાં સ્પર્શ અપીલ કરી જતો હતો. અને જે કહ્યું ને, કેમ કે જ્યારે એમને પરિવર્તન કર્યું તો ત્યારે જોઈએ છે એકલા હતા.
મુખ્ય રૂપથી એકલા હતા પરિવર્તન. ત્યાર પછી જોવામાં આવે તો ખાલી સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બીજે ત્રીજે બધે જ્યાં જોવામાં આવે ને, બધેથી ઉપર નીચે બધેથી, બેંગ્લોર થી આપણે ભગુતમલજી ભંડારીને કેટલી વાર યાદ કરે છે. બધા એરિયામાંથી જોવામાં આવે. આ બાજુ કર્ણાટકમાંથી જોવામાં આવે, આ બાજુ રતનલાલ ગંગવાલજી કલકત્તા, બીજે ત્રીજે બધે ક્યાં ક્યાંથી બધા સાહુજી વગેરે. તો કહેવાના એટલા માટે બધાના નામ પણ દીધા કે બધે આ ગુરુદેવશ્રી ધોધમાર વરસાદ, દુકાળમાં સુકાળ કરી દીધો. એટલેથી તો બરાબર છે, પણ એનાથી આગળ વધીને વાત કરીએ ને, પરદેશની અંદર પણ વર્ષા કરી. નાઇરોબીની અંદર, કેનિયામાં નાઇરોબીની અંદર પણ ગુરુદેવશ્રીના હાથે ભવ્ય જિનાલયનું નિર્માણ થઈ ગયું ને, ભગવાન બિરાજમાન થઈ ગયા ને. અને એ પછી હજુ સુધી પણ એમને ગુરુદેવશ્રીએ જે આ ધોધમાર વર્ષા કરી છે ને તત્વની, હજુ પણ ચાલુ જ છે. અને ચાલુ છે તો આજે જોવામાં આવે તો ઇન્ડિયા, ભારતને છોડીને બીજા બધા દેશોની અંદર પણ, ચાહે અમેરિકા હોય કે ચાહે કેનેડા હોય કે ચાહે ઓસ્ટ્રેલિયા હોય કે ચાહે સિંગાપુર હોય, બધે જોઈએ તો આ ગુરુદેવની વાત સાંભળવા માટે બધા એક અંદરમાં એવા કોઈ પવિત્ર ભાવથી આ ભગવાન આત્માની વાત સાંભળવા માટે જે લાલાયિત છે, લાલાયિત છે. મેં હમણાં જ વચ્ચે વાત કરી હતી ને, આપણા એક બહેનનો વિડીયો આવેલો છે, સરોજબેન લંડન, સિનિયર સિટીઝન, ઉંમર લાયક છે. આપણે 2 દિવસ પછી એનો વિડીયો બતાવવાનો પણ છે, 4-5 વિડીયો થોડા સિલેક્ટ કરેલા છે, બતાવવાનો છે. સવારનું વ્યાખ્યાનનો સમય પણ ચેન્જ રહેશે, 21 તારીખના સવારે પહેલું પ્રવચન ને એના પછી વિડીયો છે, એ પ્રમાણે થોડું. તો એ આપણને એટલા માટે કે આપણને પ્રેરણા મળે કે દેશ વિદેશની અંદર પણ આ જે ગુરુદેવશ્રીની તત્વની, ભગવાન આત્માની, શુદ્ધ આત્માની જે ધારા વહે છે ને, એ બધે આ વેદ જ્ઞાનનો જાદુ બધે પહોંચેલો છે, બધી જગ્યાએ જોવામાં આવે. અને વિશેષ જોઈએ લોકડાઉન વગેરેના પ્રસંગની અંદર પણ આપણે જોઈએ છીએ ને, કેટલી જગ્યાએ કેવા કેવા કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલે છે. બધા એમ જ કહે છે કે ભાઈ તમારે જેનું સાંભળવું હોય સાંભળો, 24 કલાક આ વાત કોઈને કોઈ જગ્યાએ અલગ બધા પ્રોગ્રામો ચાલુ હોય છે. તમારામાં તાકાત જોઈએ સાંભળવાની. અને બધી એક જ વાત છે, આ બધે સેન્ટર પોઈન્ટમાં એ છે કે હું પરમાત્મા છું એ નક્કી કર. દરેક જગ્યાએ સાંભળશો, વાત તો આ છે, સરવાળે છે. તો એનું નામ છે કે અહીંયા દુકાળમાં ગુરુદેવશ્રી સુકાળ કરી દીધો છે. બાકી અત્યારના આ તો ગુરુદેવશ્રીના સમયની વાત તો ગજબની છે જ, પણ અત્યારનો થોડો કરંટ વિચાર કરીએ કે આ કોરોનાના જે 8, 9, 10 મહિના, એ શરૂઆતના 5-6 મહિના તો કેવા હતા બધાને ખ્યાલ છે. એવા સમયમાં જો આ ભગવાન આત્માની, શુદ્ધાત્માની આ વાત જીવોની પાસે ન હોત તો કોરોના થાત કે ના થાત, પણ કોરોના એના દિમાગમાં એવું ઘૂસી જાત ને, ન જાણે આર્થ ધ્યાન કરીને કેટલા પાપના પોટલા બાંધી દે. આની અંદર જીવ રોકાયો ને આમાં રંગાયો ને, તો કોરોના આવ્યું ને ગયું, કઈ ખબર ના પડી. બહારમાં આવ્યું ગયું, શરીરમાં પણ આવ્યું ને ગયું ને, છતાં પણ જીવ એક આની અંદર જોડાઈને એને એક પ્રકારના વિશેષ પરિણામ બગડ્યા વગર સાવધાન રહેવાનું આ ઔષધિ છે, ટોનિક છે. દેશભરમાં ક્યાંય પણ જાઓ, યાત્રા વગેરેમાં, તે બસ એક ભગવાન આત્મા, મેં ગુરુદેવશ્રીના ભક્ત છીએ તો બધી જગ્યાએ તમને તરત જ આવો, બધી જે કહેવાય ને, એક અંદરમાં ભાવના જે જોવામાં આવે. બાકી તો એને બાદ કરો, આ તમે તત્વજ્ઞાન ને શુદ્ધાત્મા ભેદ જ્ઞાનને બાદ કરો ને, તો આની સાઈડમાં કરો તો શું થશે? બસ વેવાણનું કે ભાઈ બહેન એ બધાનું એક ગ્રુપ જેવું રહેશે, બાકી બીજું કઈ નહીં રહે. પણ આ જે કનેક્શન જે છે, એક મુમુક્ષુનું બીજા મુમુક્ષુ સાથે, બીજા આખા દેશભરમાં અને દેશ પરદેશમાં બધા સાથે જે આ ભગવાન આત્મા, શુદ્ધાત્મા સાથે કનેક્શન જે છે, ત્યાં વાત્સલ્ય ભાવ છે, ત્યાં વાત્સલ્ય ભાવ છે. જ્યારે એને બાદ કરવામાં આવે તો બીજો બધો જે વ્યવહાર છે ને, ત્યાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થની ગંધ રહેલી છે, સ્વાર્થ રહેલો છે. જ્યારે આમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. આવો ગુરુદેવશ્રીએ આપણા જેવા પામર જીવો ઉપર અનંત ઉપકાર કરી
અને દુકાળમાં સુકાળ બહુ મોટી વસ્તુ છે. દુકાળમાં સુકાળ મેં પહેલા થોડી વાત પણ કરી. આ તત્વની ઊંચી વાત તો ખરી જ, પણ એ સિવાય બહારમાં ગ્રહિત મિથ્યાત્વના કેવા શલ્ય હતા બધાને ખબર છે. કેવા હતા ગ્રહિત મિથ્યાત્વના શલ્ય? ક્યાં ક્યાં જતા હતા બધી માન્યતાઓ લઈ લઈને કુદેવાદીના શરણમાં જવું, અને કેવા કેવા પ્રકારના ગ્રહિતના જીવ પાપ બાંધતો હતો બધાને ખબર છે ને. પેલું શું કહેવાય, જન્મ્યા પછી લઈ જાય ને એ બધું કરે ને. હા, અને એ સિવાય મરણ કોઈનું થાય એ વખતે જે રોગ કકડાટ વગેરે, એ બધામાંથી જે બહાર આવ્યો ને જીવ કેટલાય બધા પાપોથી, મોટા પાપથી બચી ગયો ને. કેટલી ગંદકીમાં કીચડમાં પડ્યો હતો. એનું નામ દુકાળ. એનું નામ દુકાળ. કોઈ પાણી વાળું નહીં, પણ અંદરમાં ધર્મના નામે પણ પાપની પ્રવૃત્તિ ચાલતી હતી. કાં તો શુભમાં રોકાયો હતો, ત્યાંથી કાઢી અને ગુરુદેવ શ્રી આજે બિલકુલ એક એવા સ્થાન પર મૂક્યા છે, જે થોડુંક અંદરમાં હવે વિશેષ પુરુષાર્થ કરે તો એનો બેડો પાર થઈ જાય, મનુષ્ય બહુ સફળ થઈ જાય. એ બોલ છે, જો વાંચીએ છે ફરી. મહારાજ સાહેબે દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે. તે શું ઓછી મહત્વની વાત છે? આધ્યાત્મિક ક્રાંતિ જેને કહેવાય. ગુરુદેવ શ્રી માટે કોઈ કહ્યું ને કે યુગ પુરુષ કહ્યા, ગુરુદેવ શ્રીને યુગ પુરુષ કહ્યા. કેમ? કેમ કે ગુરુદેવ શ્રીના સમયમાં કોઈ પણ જૈન સાહિત્ય જે મેગેઝિન વગેરેનો સ્ટડી કરવામાં આવે ને, ચાહે પક્ષ હોય કે મિત્ર પક્ષ હોય, બધે ત્યાં તમને કાનજી સ્વામીનું નામ જોવા મળે. તો લખ્યું છે કોઈ ન્યુટ્રલ ઇતિહાસજ્ઞ હશે તો એ સાહિત્ય વાંચીને કહેશે કે આ જે યુગ જે છે કાનજી સ્વામી નામના કોઈ મહાન પુરુષનો યુગ હતો. તો ગુરુદેવ માટે યુગ પુરુષ શ્રી કાનજી સ્વામી. તો ગુરુદેવ શ્રીએ કહ્યું કે આ બહુ મોટો શબ્દ તમે મારા માટે પ્રયોગ કર્યો છે, ત્યારે કહ્યું કે આપ યુગ પુરુષ નહીં, ખરેખર યુગ સ્રષ્ટા છો આપ તો. આખું બહારનું આખી જે સૃષ્ટિ હતી ને, સૃષ્ટિમાં જૈન ધર્મમાં જે બધા કાર્ય ચાલતા હતા ધર્મના, એની અંદર આપ એક આધ્યાત્મિક ક્રાંતિ લાવીને બહુ જગતના જીવો ઉપર અનંત ઉપકાર કર્યો છે. એટલા માટે છે ને પરમ ઉપકારી. મહારાજ સાહેબે દુષ્કાળમાં સુકાળ કરી દીધો છે. તે શું ઓછી મહત્વની વાત છે? આ કાળમાં જ્યાં આવી વાત સાંભળવા મળતી નથી, લો સાંભળવા મળવી મુશ્કેલ છે, ત્યાં ધોધમાર વરસાદ કરી દીધી. કેટલું મને ઓપોઝિટ થઈ ગયું ને, રણ અને ત્યાં કલ્પવૃક્ષ. એમ જ્યાં સાંભળવા ન મળે ત્યાં ધોધમાર વરસાદ. 11મી ગાથા છે ને, શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. ટોડરમલજીએ લખ્યું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તે પુરુષો કે જેઓ સ્વાનુભવની, શુદ્ધાત્માની, ભેદ જ્ઞાનની, ભગવાન આત્માની ચર્ચા કરે છે ને, એ પુરુષો ધન્ય પુરુષો છે. એ શુદ્ધ નયનો ઉપદેશ જેને વિરલ છે, ક્યાંક ક્યાંક છે, એ શુદ્ધ નયના ઉપદેશની, ભગવાન આત્માના ઉપદેશની ગુરુદેવ શ્રી ધોધમાર વર્ષા કરી. અને એવી વર્ષા કરી છે કે પંચમ કાળના અંત સુધી બિલકુલ અખંડિત રૂપે આ ધારા ચાલવા વાળી છે. એ બહુ જ પ્રશંસનીય, વંદનીય વસ્તુ છે આપણા માટે. આગળ 510 પ્રશ્ન છે, અમને સમ્યક દર્શન થયું છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? પ્રશ્ન ખ્યાલ આવ્યો કે નહીં? અમને સમ્યક દર્શન થયું છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તો સમાધાન, આ પ્રશ્ન બતાવે છે કે તમને સમ્યક દર્શન થયું નથી. સીધી વાત છે. ત્યારે જ એવી શંકા થાય છે, બીજાએ માન્યું તેથી સમ્યક દર્શન છે એવું નથી હોતું. વાત સમજાય છે કે નહીં? જો સમ્યક દર્શનમાં શું થાય પહેલા એ સમજો. સમ્યક દર્શનમાં થાય શું? જે આપણે સિવા એપમાં ચાલે છે અત્યારે, શું છે આ સમ્યક દર્શન? સમ્યક દર્શનમાં
આ જે પોતાનો શુદ્ધ આત્મા જે છે, જેમ હું અત્યારે મનુષ્ય છું, પુરુષ છું કે સ્ત્રી છું, એવી જે માન્યતા છે ને, માન્યતા, એ માન્યતાનું નામ મિથ્યા દર્શન છે. એની જગ્યાએ આ અંદરમાં જે જાણનાર દેખનાર તત્વ, જે શુદ્ધાત્મ તત્વ છે ને, એ હું છું, એ હું છું, એવી ભાવ ભાસના થવી, સ્વ સંવેદન થવું, ભાવ ભાષણ થવું. બરાબર સમજો? તો આ આત્મા સંબંધમાં ભાવ ભાષણ થયું ને, તો આત્મામાં આત્માનો જ્ઞાન આનંદ સ્વભાવ છે. આત્મા ખાલી જ્ઞાનનો નથી બનેલો, સુખનો પણ બનેલો છે. અનંત ગુણોનો ભેગો છે ને. તો જ્યારે આત્માનો અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે, ને સમ્યક દર્શનમાં પોતાના શુદ્ધ આત્માની પ્રતીતિ થઈ, સ્વસંવેદનમાં આત્મા અનુભવમાં આવ્યો. તો આત્મામાં આનંદ છે, તો વેદનમાં ફિલિંગમાં અતિન્દ્રિય કોઈ અદ્ભુત આનંદ વેદનમાં આવે છે, વેદન થાય છે આનંદનું. અને એ જે આનંદનું વેદન થાય છે ને, બસ એટલે એને કોઈને પૂછવાની જરૂર નથી પડતી કે મને સમ્યક દર્શન થયું છે કે નથી થયું. એમ આમ કરંટ લાગે, મળે અને કરંટ લાગે, તો પછી કોઈને પૂછવું પડે કે મને કરંટ લાગ્યું છે કે નથી લાગ્યું? પૂછવું પડે? કરંટ લાગે તો આખા શરીરમાં કેવી ઝંઝનાટી થઈ જાય છે ને. કરંટ લાગે તો આખા શરીરમાં જેમ ઝંઝનાટી થાય છે, તો મને કરંટ લાગ્યું છે કે નહીં, તો કોઈના સર્ટિફિકેટની મારી જરૂર નથી. કોઈ કહે કે હા તમને કરંટ લાગ્યો છે તો લાગ્યો છે, નથી લાગ્યો તો નથી લાગ્યો, એવું નથી હોતું. લાગ્યો છે, મને એનું ફિલિંગ થયું છે, મને ખબર છે ને. આપણે ગોળનું દ્રષ્ટાંત હંમેશા આપીએ પણ છીએ એટલા માટે કે ગોળ ગળ્યું છે, ગોળ ગળ્યું છે, જ્ઞાન થયું, પણ એ ગોળનો ટુકડો મોઢામાં મૂકવામાં આવે અને ગોળ ગળ્યું છે તો ગળપણનો સ્વાદ ખ્યાલમાં આવે. પહેલા જે ગોળનું જ્ઞાન અને પછી જે ગોળનો ટુકડો મોઢામાં મૂક્યો અને એ જે ગોળ ગળ્યો હોય છે એના સ્વાદ સંબંધી જે જાણકારી થઈ ને, તો એમાં બહુ ફરક પડી ગયો, બહુ ફરક પડી ગયો. એમ શાસ્ત્ર દ્વારા આત્મા જાણ્યો, ગુરુએ કહ્યું માટે આત્મા આવો છે એમ જાણ્યું, એ આત્માને જાણવું. અનુમાન જ્ઞાનથી આત્માને જાણવું અને અનુભવ જ્ઞાનથી આત્માને જાણવું. તો અનુમાન જ્ઞાન અને સ્વાનુભવથી જાણવો, બંનેમાં ઘણો ફરક છે. અનુમાન જ્ઞાનમાં તો આત્મા પરોક્ષ જ રહે છે સરવાળે, આત્માનો આનંદ નથી આવતો. અનુમાન જ્ઞાનમાં જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, અનુમાન કરીને જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. હા, તો આ જાણવું જાણવું થાય છે ને, તો ત્યાં આત્મા છે. 49મી ગાથામાં આવે છે પાછળ જ્ઞાન તે આત્મા. જ્ઞાન એ પણ ભેદ પડ્યો ને, એ વ્યવહાર થઈ ગયો. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એ તો વ્યવહાર થઈ ગયો છે. ત્યાં બોલ સરસ છે, છેલ્લે આવે છે. અનુમાન જ્ઞાનનો પણ આત્મા વિષય નથી, અનુભવ ગોચરની વાત છે. અહીંયા તો અનુભવ થવો જોઈએ. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એ વિકલ્પ પણ તૂટી જાય અને જ્યારે આપણે સાંજે ચાલે છે પક્ષાતિક્રાંત થાય ને આત્માનો અનુભવ થાય, તો એ વખતે જેમ પેલો ગોળનો પેલો ગળપણપણાનો સ્વાદ ખ્યાલમાં આવ્યો ને, જ્ઞાન થયું ને, એમ આત્મા આનંદનો બનેલો છે, તો પર્યાયમાં આનંદ વેદાય છે. બસ, તો પછી કોઈને પૂછવાની જરૂર નથી પડતી કે મને સમ્યક દર્શન થયું છે કે નથી થયું. કેમ કે બીજાએ માન્યું તેથી સમ્યક દર્શન છે એવું થોડું છે. બીજા 10 વ્યક્તિ કે હા ભાઈ એમને તો સમ્યક દર્શન લાગે છે, એમને સમ્યક દર્શન છે, સમ્યક દર્શન લાગે છે, સમ્યક દર્શન લાગે છે, સમજે ને. 10 વ્યક્તિ 100 વ્યક્તિ એમ કહેવા લાગે કે ભાઈ એમને તો સમ્યક દર્શન હોય એવું લાગે છે, સમ્યક દર્શન હોય એવું લાગે છે. પછી એમાંથી કોઈ એવું કહેવાય કે ના હોય એ તો સમ્યક દ્રષ્ટિ છે, એ તો સમ્યક દ્રષ્ટિ છે, એ તો સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન હોય એવું લાગે છે. અને પછી એમાંથી કોઈ એમ પણ કહેવાય ને એ તો સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે. તો બીજા એ માન્યું માટે એ જીવ સમ્યક દ્રષ્ટિ છે એવું નથી હોતું, એવું નથી હોતું. બીજા એ માન્યું તેથી સમ્યક દર્શન છે એવું થોડું છે.
કેટલાય ત્રિયંચ ગતિના જીવો છે. હા, અડીદ્વીપની બહાર જોવામાં આવે ને જગન્ય ભોગભૂમિ છે, કેટલાય ત્રિયંચ ગતિના જીવો છે, એમને સમ્યક દર્શન છે. નરકમાં નારકીઓને પણ કેટલાને સમ્યક દર્શન છે. તો બીજાએ માન્યું માટે એવું થોડું છે. અંદરમાં આનંદનો વેદ આવ્યો, બસ વેદન થયું. બહાર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટાઘટી. બસ એ અંદરની જે ઘટાઘટી થાય છે એ છે. આગળ 511 હું કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. લો આવ્યું ચૈતન્ય ધામ. પણ આ કયું ચૈતન્ય ધામ? જો હું કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું, વિકાર મને સ્પર્શ્યો જ નથી. વાહ. હું ધ્રુવધામ છું, એવું પોતાનું અહમપણું આવવું જોઈએ. હાલો પેલા બહારના બે ધામ આવી ગયા, ચૈતન્ય ધામ ને ધ્રુવધામ. એ તો બહારના છે. આ તો કેની વાત છે? હું કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. ચૈતન્ય ધામની આગળ શબ્દ સરસ છે, કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. વાહ. કૃતકૃત્ય શબ્દ આવે છે. જ્યારે પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ થાય, પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ થાય તો એમ કહેવાય કે ભાઈ કૃતકૃત્ય થઈ ગયું છે. હવે કંઈ કરવાનું બાકી રહ્યું નહીં. અરહંત દશા માટે કૃતકૃત્ય શબ્દનો પ્રયોગ ના કર્યો. સિદ્ધ દશા પ્રગટ થયેલી કૃતકૃત્ય, બધું કમ્પ્લીટ થઈ ગયું, કરવા યોગ્ય કર્તવ્ય થઈ ગયું. એ પર્યાયની અપેક્ષા એ વાત છે કૃતકૃત્યની. અહીંયા જે કૃતકૃત્ય શબ્દ જે છે ને એ મારા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ માટે છે. આ શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા માટે છે, આ ભગવાન આત્માનું નામ છે ચૈતન્ય ધામ. કેમ ચૈતન્ય ધામ એનું નામ છે? शुद्धात्म है मेरा नाम मात्र जानना मेरा काम मुक्तिपुरी है मेरा धाम मिलता जहां पूर्ण विश्राम આવે છે ને એની અંદર. તો આ જે ધામ, ધામ એટલે સ્થાન પણ કહેવાય ને, રહેવાનું સ્થાન. તો છે નિયમ સારની શુદ્ધ ભાવ અધિકારની ગાથાઓ ઘણી બધી. સ્થાનો ન ક્ષાયિક ભાવના ક્ષાયોપશમિક તણા નહીં, સ્થાનો ન ઉપશમ ભાવના કે ઉદય ભાવ તણા નહીં. સ્થાનો સ્થાનો ઘણી ગાથાઓ છે. પ્રકૃતિ બંધના સ્થાન નથી, સ્થિતિ બંધના સ્થાન નથી, અનુભાગ બંધના સ્થાન નથી, જીવ સ્થાનો નથી, ગુણ સ્થાનો નથી, મારના સ્થાનો, એ બધા સ્થાન એ મારામાં નથી. તો મારામાં કોનું સ્થાન છે? હું સ્થાન છું કે નહીં, કે આ સ્થાન છું, પણ આ ગુણ સ્થાનોને રહેવાનું સ્થાન નથી. હું માર્ગણાઓને રહેવાનું સ્થાન નથી. ચાર પ્રકારના પલટવા વાળા ભાવ છે એ રહેવાનું આ સ્થાન એ નથી. આ સ્થાન તો છે, પણ આ કયું સ્થાન છે? સ્થાન કહો, ધામ કહો. એ ધામ શબ્દ આવે ને, સ્થાન. કે હું શું લખ્યું છે? ચૈતન્ય ધામ. એટલે આ ધામ, આ સ્થાન, આ ક્ષેત્ર, ક્ષેત્ર પણ કહેવાય, રહેવાની જગ્યા. તો કહે છે કે આ ધામ એવું છે કે જ્યાં પ્રદેશ પ્રદેશમાં ચૈતન્ય 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 છે. પ્રદેશ પ્રદેશમાં ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યનો બનેલો છે ગાંગડો. આખો ચૈતન્યમય પદાર્થ. એમ સાકર જે છે ને, સાકરના પોઈન્ટ પોઈન્ટ ઉપર જે સાકરનો ગાંગડો છે ને, એના પ્રદેશ પ્રદેશ ઉપર જોવામાં આવે ને તો બધી જગ્યાએ મીઠાશ 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 મીઠાશનું પિંડ છે. એમ હું મારા પ્રદેશ પ્રદેશમાં ચૈતન્ય પણ ભરેલું છે. હું વર્તમાનમાં સમજણનો પિંડ છું. આગળ બોલ ચાલી ગયો ને આપણે. મારા પ્રદેશ પ્રદેશમાં અસંખ્ય પ્રદેશી એવા ભગવાન આત્મા, એમાં કોઈ પણ સ્થાન એવું બાકી નથી કે જ્યાં ચૈતન્ય પણ ન હોય. એટલે તો કહે ને વિજ્ઞાન ઘન કહ્યું, ઘન સોલિડ. કૃતકૃત્ય, હું કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું એટલે સમજાય છે મારે કેવળ જ્ઞાન નથી પ્રગટ કરવા,
કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. કેટલી સરસ વાત છે. જેમ આપણે આ બહારમાં ચૈતન્ય ધામ હોય કે ધ્રુવ ધામ હોય તો હજુ કઈ કોઈ વસ્તુ ખૂટે છે, કોઈ વસ્તુ બાકી કે હા હજુ આ બાકી છે, હજુ આ બાકી છે, હજુ આ બાકી છે, હજુ આ બાકી છે, ચાલુ છે ને. પછી મેન્ટેનન્સ ચાલુ થઈ જાય. સમજાય છે કે નહીં? અમુક પડશે કલર કરાવવો પડશે, પછી મેન્ટેનન્સ, પછી પથ્થર નખાવવા પડશે, પછી હજુ આ લગાવવું પડે એવું છે, પછી આમ કરવું પડે એવું છે. નવું કંઈક નખાવાનું આવે કાં તો મેન્ટેનન્સ આવે. આ અંદરનું જે પોતાનું વાસ્તવિક જે ચૈતન્ય ધામ છે એમાં 0 મેન્ટેનન્સ છે અને એમાં કઈ નવું લગાવવાનું નથી. અનાદિ અનંત એ જે છે ને એની રચના, એનું સિલેબસ નથી બદલાતું. એની અંદર કોઈ પ્રકારનો ચેન્જ નથી થતો. આ છે ધ્રુવ ધામ છે. કૃતકૃત્ય શબ્દ વાપર્યો છે એનો મતલબ સમજો. આ પર્યાયમાં કહેવાય ને કે મતિ શ્રુતિ જ્ઞાન છે તો પર્યાયમાં કેવલ જ્ઞાન પ્રગટ કરવું. હમે તો પૂર્ણ દશા હી ચાહીએ, એ બધી પર્યાયની વાત છે. હમે તો પૂર્ણ દશા હી ચાહીએ, નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. પર્યાયમાં રત્નત્રય પ્રગટ કરવા જેવું છે. ઓ સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો સફળ બને માનવ જીવન. એ બધી પર્યાયની વાત છે. તમે મારી વાત કરો, પર્યાયની નહીં. શરીર તો બહુ દૂર રહી ગયું, રાગ પણ દૂર રહી ગયો, પર્યાયની વાત નહીં. હા, મારી વાત કરો તમે. તો હું તો કૃતકૃત્ય છું. મારે રાગનો થોડો ભાવ કરવાનો છે, મારે થોડું સમ્ય દર્શન પ્રગટ કરવાનું છે. સમ્ય દર્શન તો પર્યાયમાં પ્રગટ થાય છે ને. સમ્ય દર્શન તો પર્યાયમાં પ્રગટ થાય છે. મારે કેવલ જ્ઞાન નથી પ્રગટ કરવું, કેવલ જ્ઞાન તો પર્યાયમાં પ્રગટ થાય છે. અને હું તો પરિણામ માત્રથી ભિન્ન છું. પર્યાય મને નથી ટચ કરતી નથી ને. હું તો કૃતકૃત્ય છું. પર્યાયની એક પર્યાય આ દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરે, શ્રદ્ધા ગુણને ધારીને રહેલો ભગવાન આત્માને સ્પર્શ કરે તો પર્યાયમાં સમ્યક દર્શનની રચના થાય છે. પર્યાય આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, સર્વજ્ઞ સ્વભાવી આત્માને સ્પર્શ કરે તો પર્યાયમાં કેવલ જ્ઞાન થાય છે. તો પર્યાયની અંદર સમ્યક દર્શન થયું, કેવલ જ્ઞાન થયું, પૂર્ણ ચારિત્ર થયું. તો એ પર્યાયની અંદર જે કૃતકૃત્યપણું આવ્યું ને, પર્યાય પણ કૃતકૃત્ય થઈ ગઈ. તો પર્યાયની અંદર કૃતકૃત્યપણું હવે કાંઈ કરવાનું પર્યાયમાં બાકી ના રહ્યું. પર્યાયમાં બાકી ના રહ્યું. પણ એ પર્યાયની અંદર આવી દશા આવે ક્યારે કે કંઈ પણ કરવાનું બાકી ન રહે. હોહુ મેરી એસી દશા જૈસી તુમ ધારી દે. પોતાની પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ થઈ જાય તો એવી કૃતકૃત્ય દશા પ્રગટ ક્યારે થાય કે જ્યારે જીવ પહેલા નિર્ણય કરે કે હું તો વર્તમાનમાં કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. મારું આ જે ધામ જે છે એ ધામ કૃતકૃત્ય છે. હું નિર્દોષ તત્વ છું. પર્યાયમાં 18 પ્રકારના દોષથી રહિત વાળી વાત તો પર્યાયની વાત છે. હું તો નિર્દોષ તત્વ છું. એ ભાવ છે અહીંયા આગળ. જેવું હું કૃતકૃત્ય ચૈતન્ય ધામ છું. વિકાર મને સ્પર્શ્યો જ નથી. લો છે ને, વિકાર મને સ્પર્શ્યો જ નથી. તો પછી મોહ રાગ દ્વેષનો ભાવ કરો, મોહ રાગ દ્વેષ, પણ મને છે જ નહીં. પછી મને અડ્યો નથી તો પછી ક્યાંથી સ્પર્શ્યો જ નથી. હું ધ્રુવ ધામ છું એવું પોતાનું અહમપણું આવવું જોઈએ. આ અહમપણાની વાત છે. અહમપણ ભાવ ભાષણ પૂર્વકનું અહમપણું આવવું જોઈએ. 512 મારો સ્વભાવ જ્ઞાન દર્શન આદિથી ઠસોઠસ ભરેલો છે. લો એવો ભાવ છે ને. મારો સ્વભાવ જ્ઞાન દર્શન આદિથી ઠસોઠસ ભરેલો છે. તેમાં નવું કાંઈ કરવાનું નથી, કાંઈ વધારવાનું પણ નથી. છે એને પુષ્ટ કરવા વાળો છે. ઠસોઠસ ભરેલો છે ને. સુખ શાંત રસ સે લબાલબયે જ્ઞાન સાગર આત્મા
विभरम की चादर हटा सर्वांग पर घटे आत्मा। सुख शांत रसती लबालब, हाँ ठसो ठस भरेलो છું ठसो ठस। જ્ઞાન દર્શન આદિથી ભરીતાવસ્થ એવું શબ્દનો પ્રયોગ કર્યો, ભરીતાવસ્થ, ભરપૂર ભરેલો છું, ભરચક। એનો અર્થ એ થઈ ગયો ને કે ભાઈ મારે જ્ઞાનથી દર્શનથી ભરેલો છું, માટે મારે જ્ઞાન કરવા માટે આ ઇન્દ્રિયોની પાસે જવું પડે કે પ્રકાશ પાસે જવું પડે કે બહારમાં નિમિત્તો પાસે જવું પડે? પ્રશ્ન ક્યાં રહે છે? હું જ્ઞાનથી ભરપૂર ભરેલો છું ને, મારે જ્ઞાન કરવા માટે ઇન્દ્રિયો પાસે જવું પડે કે બહારના બીજા પદાર્થો પાસે જવું પડે એવું રહેતું નથી। તેમાં લખી પાછું નવું કંઈ કરવાનું નથી, કે કૃતકૃત્ય છે, કંઈ વધારવાનું પણ નથી। શું કામ વધારવાનું નથી? કંઈ ખૂટતું હોય તો વધારવું પડે ને। ત્યાગ ઉપાદાન શૂન્યતાની વાત કરી હતી ને, કંઈ વધારવાનું નથી। જે જોઈએ એ બધું એમાં છે અને જે નથી જોઈતું એ એમાં નથી। આવો પોતાના સ્વભાવનો મહિમા આવવો જોઈએ। વચનામૃતમાં લખ્યું ને, આ વિભાવ ભાવ તો પરદેશ છે, અમે ક્યાં આવી ગયા? અમે ત્વરાથી અમારા મૂળ વતનમાં જવા ઈચ્છીએ છીએ કે જ્યાં બધા અમારા છે। મૂળ વતનમાં જવા ઈચ્છીએ છીએ કે જ્યાં બધા અમારા છે। દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ ટોડરમલજી સાહેબે લખ્યું ને, જાતે મિલે સમાજ સર્વ, તો આ અનંત ગુણોનો પરિવાર, દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે અનંત ગુણોથી શોભાયમાન આ ભગવાન આત્મા એ મારો સમાજ છે, એ મારો સમાજ છે। બાકી બહારનો સમાજ તો એ તો બધી સમજવાની વાતો છે। આ સાચો સમાજ છે અને આ સમાજ જાતે મિલે સમાજ સર્વ, પામે નિજ પદ રાજ। આ જ્યારે અનંત ગુણોથી અભેદ પિંડ જે ભગવાન આત્મા એની જ્યારે પ્રાપ્તિ થાય છે તો કહે છે કે વાસ્તવમાં જોવામાં આવે તો જીવ, જે 17 જીવ રાજા કહ્યું ને, પર્યાયની અંદર પણ જીવ રાજા બની જાય છે। રાજ તે શોભતે ઇતિ રાજા, રાગની રાજ, એ ભાવ છે। જો આગળ કહે છે 513, પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે ઉપદેશ દ્વારા બતાવ્યું તે જ કાર્ય મેં કર્યું છે। જગતમાં મને માન અથવા યશ મળે તે મને પસંદ નથી। જુઓ બહુ સરસ લાઈન છે ને। ગુરુદેવે જે ઉપદેશ દ્વારા બતાવ્યું એ કાર્ય મેં કરી લીધું, બસ મારો બેડો પાર થઈ ગયો। બીજી વસ્તુ, જગતમાં ઘણા રોકાય છે ને આની અંદર, હા, જગતમાં મને માન અથવા યશ મળે એ મને પસંદ નથી। લો, નથી ગમતું આ માન મળે ને યશ મળે, કેમ કે એ શું છે, શું એની અંદર? બનારસી દાસજી સાહેબે તો એક સરસ પંક્તિ પણ લખી છે, આગળ આવશે। ગીત લખ્યું છે ત્યાં, નીચ સો નરેશ પદ, એવા નીચ સો નરેશ પદ, રાજપદ મળે ને ત્યારે આ પદ, આ અંદરમાં મારા નિજ પદની સામે આ તો રાજપદ તો નીચ પદ છે। સમજાય છે કે નહીં? ચક્રવર્તી શું કહે છે? ચક્રવર્તીને જે પદ મળ્યું, સૌધર્મ ઇન્દ્રને ઇન્દ્રનું સિંહાસન મળ્યું, ચક્રવર્તીને ચક્રવર્તીનું સિંહાસન મળ્યું, તો એ કહે છે કે અમારા નિજ પદની સામે તો આ નીચ પદ છે। આ તો પુણ્યનું ફળ છે અને અમારો ભગવાન આત્મા જે છે પરમ પારિણામિક ભાવરૂપ જે છે ને, એ અમારું સાચું પદ તો એ છે। આ છે જ્ઞાનીઓની પરિણતિ। બહુ સરસ પંક્તિ લખી છે બનારસી દાસજીએ। ભાલ સો ભુવન વાસ, ઘરમાં રહેવું એ ભાલાની જે મણી ભોંકાતી હોય ને એમ અમને ઘરમાં રહેવાનું ગમતું નથી। જ્યારે આ અજ્ઞાની મોહીને તો ઘરમાંથી બહાર નીકળવું, આવું સરસ મકાન છે ને આવું સરસ મકાન છે ને આવી દિવાલો છે, આવો કલર છે, બેડરૂમ છે ને આવા વોર્ડરોબ છે ને આવું એસી છે ને આવું ફ્રીજ છે અને આવો બધા સેટિંગ કર્યા છે ને ઘણાના ઘરમાં તો બાથરૂમની અંદર પણ હોય છે ને બધું, હા,
સમજાય છે કે નહીં? એમાંથી નીકળવું ભારે પડે, મરીને પછી ત્યાં જલકાયમાં જન્મ થઈ જાય ક્યાંક, એ પ્રમાણે વિશેષ કરીશું. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 509 से लेकर बोल नंबर 513 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज बहुत ही सुंदर चर्चा आई। गुरुदेव श्री ने वास्तव में इस दुसम पंचम काल में जो हुंडा सर्पणी काल है उसको सुकाल बना दिया। यह कोई कम महत्व की बात नहीं है। इस काल में जहाँ ऐसी बात सुनने को नहीं मिलती थी, वहाँ मूसलाधार वर्षा कर दी। आज देश विदेश में पूज्य गुरुदेव श्री के माध्यम से लाखों मुमुक्षु जीव इस तत्व ज्ञान की रुचि से तत्व के रस में पगे हुए हैं और प्रतिदिन अध्यात्म के सरोवर में पूज्य गुरुदेव श्री की वाणी, अमृतमयी वाणी में स्नान करते हैं। हमें सम्यक दर्शन हुआ या नहीं, यह कैसे मालूम होगा? तो जिसको ये प्रश्न होता है वो वास्तव में उसको सम्यक दर्शन हुआ ही नहीं है। तब तो ये शंका हुई, अन्य माने तो सम्यक दर्शन है, ऐसा नहीं है। ऐसे भी बोल की चर्चा आई। मैं कृत हूँ, चैतन्य धाम हूँ, विकार ने मुझे छुआ ही नहीं, मैं ध्रुव धाम हूँ, ऐसा अपना अहमपना आना चाहिए। बाहर के जो ध्रुव धाम और चैतन्य धाम हैं वो तो बाहर की चीज़ें हैं, लेकिन असली में तो मैं स्वयं चैतन्य धाम हूँ, मैं स्वयं ध्रुव धाम हूँ। ऐसी चर्चा यहाँ पर आई। और आगे के बोल के अंतर्गत अपने आत्मा का वैभव बताया। मेरा स्वभाव ज्ञान दर्शन से लबालब भरा हुआ है, इसमें नया कुछ नहीं करना, कुछ बढ़ाना नहीं है। मैं तो अनंत गुणों की खान हूँ, अनंत गुणों का गोडाउन हूँ, अनंत शक्तियों का संग्रहालय हूँ, ऐसा ध्रुव धाम मैं स्वयं हूँ। अंत के बोल में पूज्य गुरुदेव श्री ने जो उपदेश द्वारा बताया है सो ही कार्य मैंने किया। जगत में मुझे मान या यश मिले वह मुझे पसंद नहीं। इस प्रकार की चर्चा जाते मिले समाज सब पावे निज पद राज। वास्तव में हमारी सार्थकता तभी सिद्ध होगी जब हम निज पद की अनुभूति करेंगे और सिद्धों की समाज में विराजमान होंगे, तो असली मायने में हमारा स्वाध्याय सफल होगा। और ऐसी बहुत ही सुंदर चर्चा इन बोलों के माध्यम से चल रही है। इन बोलों को जिन्होंने आत्मसात किया है, मैं आमंत्रित करना चाहूँगा सर्वप्रथम सुनीता बेन बस्त्रापुर से वो आएँ और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें। પૂજ્ય નેહાલચંદજી સોગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પરના બોલ નંબર 196। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે। બોલ નંબર 340। બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે। બોલ નંબર 416। ખરેખર તો બળવાન વસ્તુનો બળ આવવું જોઈએ। બોલ નંબર 421। વાત સાંભળતા જ ચોંટ લાગે તે એક પાત્રતા છે। બોલ નંબર 441। ઉપયોગ બહારમાં જાય છે તો પોતાના પરિણામમાં અંતરાય આવી જાય છે। બોલ નંબર 514। પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે। બોલ નંબર 567। અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય છે। બોલ નંબર 607। પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કર્તા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી। બોલ નંબર
619 જ્ઞાનની પર્યાય જ્ઞેયો સાથે સંબંધ રાખે છે. જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. બોલ નંબર 631. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. મારું નામ કંચनबेन जसू. अगले कैंडिडेट के रूप में मैं आमंत्रित करना चाहूँगा कंचन मैन. सुनीता बहन ने बहुत ही सुंदर बोलों की प्रस्तुति की. कंचन मैन आइए. સાચી અમદાવાદ સેટેલાઇટથી બોલું છું. વિષય છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ. નંબર 1, જે આનંદમાં મસ્ત રહે છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. નંબર 2, બધા શાસ્ત્રોમાં મૂર્ત અનુભૂતિ પર જ આવવાનું છે. નંબર 3, ખરેખર બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. નંબર 4, જો વાત સાંભળતા ચોટ લાગે તો એક પાત્રતા છે. નંબર 5, ઉપયોગ બહારમાં આવી જાય તો અનુભવમાં અંતરાય પડે છે. નંબર 6, પરિણામના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે. નંબર 7, અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો પરિણામી ખતમ થઈ જાય. નંબર 8, પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે પણ નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. નંબર 9, જ્ઞાની પર્યાય જ્ઞેની સાથે સંબંધ રાખે છે પણ જ્ઞાયક કોઈની સાથે સંબંધ રાખતો નથી. નંબર 10, પૂજ્ય ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. इंदिरा बहन हसमुख भाई मेहता बस्तरापुर से. इंदिराबेन हसमुखभाई મહેતા વસ્ત્રાપુર. શ્રી સોગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ. 1, જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 2, બધા શાસ્ત્રોનો મૂળ આધાર અનુભૂતિ પર જ છે. 3, ખરેખર બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 4, વાત સાંભળતા ચોટ લાગે તે ખરેખર પાત્રતા છે. 5, ઉપયોગ બહાર જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 6, પરિણામના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 7, અપરિણામીના એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય છે. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે પણ નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું. જ્ઞાનની પર્યાય જ્ઞેયો સાથે સંબંધ રાખે છે. ન્યાયકને કોઈની સાથે સંબંધ નથી. 10, પૂજ્ય ગુરુદેવશ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય जिनेंद्र. बहुत बहुत धन्यवाद इंदिरा बहन को. बहुत ही सुंदर अंतरंग के उद्गार इन्होंने व्यक्त किए बोलों के माध्यम से. और इसी प्रकार के बोल यदि आपने तैयार किए हों उसकी वीडियो हम तक पहुंचा सकते हैं. और जिनवाणी विनय के लिए हम अपने स्थान पे खड़े होंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है वंदना सतवार है. नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जायाणम नमो लोये सविसाहूणम
बोलिए द्वादशांग जनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।